છોટાઉદેપુરમાં ચૂંટણીનો ધમધમાટ. કોલી ગામે ડોલરિયા જિલ્લા પંચાયત બેઠકના કાર્યાલયનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન. ઉમેદવારોએ વ્યક્ત કર્યો જીતનો આશાવાદ. છોટાઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે પોતાનો પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ડોલરિયા જિલ્લા પંચાયત બેઠક માટે કોલી ગામે નવા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ખાસ હાજરી આપીને કાર્યકરોમાં જોશ પૂર્યો હતો. ઉદ્ઘાટન સમારોહ બાદ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે એક મહત્વની બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવાએ આગામી ચૂંટણીને લઈને પાર્ટીની રણનીતિ ઘડી કાઢી હતી. તેમણે ચૂંટણીલક્ષી મહત્વના મુદ્દાઓ, જનસંપર્ક અને કાર્યશૈલી અંગે કાર્યકરોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભાજપના અગ્રણી નેતાઓ દિનેશભાઈ રાઠવા, કાળુભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભાજપના ઉમેદવારોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં ડોલરિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર વિલાસબેન જયેશભાઈ રાઠવા, ડોલરિયા તાલુકા પંચાયતના ઉમેદવાર શર્મિલાબેન રાઠવા, કોલી તાલુકા પંચાયતના ઉમેદવાર ઝુકલીબેન રાઠવા તેમજ સનાળા તાલુકા પંચાયતના ઉમેદવાર રમેશભાઈ રાઠવા હાજર રહ્યા હતા. કાર્યકરો અને નેતાઓના ભારે ઉત્સાહ વચ્ચે તમામ ઉમેદવારોએ આગામી ચૂંટણીમાં પોતાની ભવ્ય જીતનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હું ડોલરિયા જિલ્લા પંચાયત ભાજપા ઉમેદવાર છું. આજે આપણા સાંસદશ્રી મીટિંગ રાખી એમાં કાર્યકર્તાઓનો ખૂબ જ ઉત્સાહ છે અને હું જંગી બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે અને જીતીશ એ હું ખાતરી આપું છું. કાર્યકર્તાઓનો એટલો બધો ઉત્સાહ જ છે કે આપણી સરકાર ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે, કામો કર્યા છે, એટલા માટે હું વિશ્વાસ આપું છું. ડોલરિયા જિલ્લા પંચાયતની આ મીટિંગ કોલી ગામે સ્વામિનારાયણ મંદિરમાં જે આજે કરવામાં આવી છે અને અમને વિશ્વાસ છે લોકો પર કે ભાજપના થતા જે કામો છે વિકાસના, દરેક યોજનાઓના લીધે અને વિકાસના કામો થઈ રહ્યા છે. એટલા માટે અમને વિશ્વાસ છે. આખી પેનલને અમને કમળનું ફૂલ અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આખી પેનલ તે મોદી સાહેબ સુધી પહોંચાડશું એવી અમને અર્પણ છે.